કસનાભાઈ પલાસ, હું રિટાયર્ડ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છું. આ દાહોદ તાલુકાનું ખજુરિયા કરીને ગામ છે, ત્યાંનો વતની છું. રિટાયર્ડ પોલીસ ઓફિસર છું. 1984થી આ ભીલ સમાજ સુધારણા મંડળની અમે રચના કરેલી, રજીસ્ટ્રેશન કરાવેલું. ત્યાર પછી એ સંસ્થાના નેજા હેઠળ કુરિવાજો છે, આદિવાસીઓના છે. કથીર પહેરવાનો રિવાજ હતો, ઘાઘરા પહેરવાનો હતો, ફાલકાવાળા ઘાઘરા હતા. પછી રાત્રે જાન લઈને જતા, આ બધું મેં દૂર કરાવડાયું. એને બદલે હવે દિવસે જાન લઈને જાય. રૂપિયા પણ 2200નું નક્કી કરેલું. હમણાં જેને ઘણા રૂપિયા લે છે. એટલે આવું બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે. આ તો બીજું બધું ફેરફાર થઈ ગયો. આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે. આદિવાસી સંસ્કૃતિનું મુખ્ય પ્રતીક આ ઢોલ છે. તો ઢોલ જો બરાબર વ્યવસ્થિત વાગે એમ કરીને અમે ઢોલ સંસ્કૃતિ જળવાઈ રહે એમ કરીને ઢોલનો મેળો રાખું છું દર વખતે. અને હોળીના મહિનામાં જ રાખીએ છીએ અમે. આ વખતે હોળી 15 દિવસ વહેલા આવી છે, એટલે આ રાખવો પડ્યો. ફેબ્રુઆરી મહિનામાં રાખવું પડ્યું. અને દર વખતે નાચવામાં, લગ્ન પ્રસંગે, મકાનનું વાસ્તુ હોય, સગાઈ થાય અથવા કોઈ તહેવારો થાય, આમળી 11નો મેળો, ચૂલનો મેળો, હોળીનો મેળો, ગોળ ગધેડાનો મેળો, આ બધામાં ઢોલ લઈને આદિવાસીઓ જાય, જોરશોરથી નાચતા હોય અને બધું કરે. એવી રીતે આ સંસ્કૃતિ જળવાઈ રહે અને મોજ કરે આદિવાસીઓ. બીજા કંઈ કુટેવો નહીં થાય એમ કરીને હું આ ઢોલ મેળો યોજું છું. આ વખતે છે ને 200 ઉપર ઢોલ થયેલા અને બધાને ઇનામ હમણાં આપ્યા ને બધાને રવાના કર્યા. કારણ કે સવારના આવેલા ઘણા 11 વાગે તો ઘણી ગરમી હતી, એટલા માટે એ લોકોને અત્યારે પૂરું કર્યા. ઉપરાંત આ મેદાનની પણ હમણાં શરત કરેલી કે અમને 4 વાગે 5 વાગ્યા સુધી પાછા આપી દેજો એમ કહી. મારું નામ વીણાબેન પલાસ છે. ભીલ સમાજ સુધારણા મંડળ તરફથી આજે 28 ફેબ્રુઆરીએ રેલવે સ્પોર્ટ ગ્રાઉન્ડમાં ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઢોલ મેળાનો વિશેષ મહત્વ એટલે છે કે આજનું નવું જનરેશન જે આ પ્રથાને ભૂલી ના જાય. આ ઢોલ અમારો હકીકતમાં અમારી સાથે જોડાયેલું એક, જ્યારથી આ દુનિયા પેદા થઈ ત્યારથી, આદિવાસી પેદા થયા ત્યારથી આ ઢોલ છે. અને ઢોલ હવે પછીથી ભૂલાઈ ના જાય એટલા માટે અમે આ ઢોલને દર વર્ષે આયોજન કરવામાં છે. અમારો 18મો ઢોલ છે અને 1 થી 5 ને અમે 1 થી 10 ને અમે ઇનામ આપવામાં આવે છે. અને 250 ઉપર અમારા ઢોલ આવ્યા છે અને દરેકને અમે પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ એટલા માટે કે એ લોકો બી ખુશ રહીને આવીને એન્જોય કરે છે અને લોકોને ખબર પડે છે કે અમારી સંસ્કૃતિ છે આદિવાસી.